હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ કી જય. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્रणतः ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તો વાગ્યા છે, કેટલા વાગ્યા છે આપણે જો આમાં 8:30 થયા છે. તો આપણે પોતું મારીએ છીએ, પાછળ જો ડોલ પડીને પોતું મારીને કપડાં મશીનમાં ધોવાય છે. તો બધું કામ કરી લઈએ પછી તૈયાર થઈએ, કેમ કે આજે જવાનું છે મારા પિયર હવનમાં. તો કામ બામ પતાવી દઈએ પછી મમ્મીને કંઈ કામ હોય જ નહીં. તો એમના મશીનમાંથી કપડાંય ફાવતા નહીં કાઢતા, એટલે કપડાં બપડાં ધોવાઈ જાય, વહેલા નાખી દીધા છે. વેદુ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો જો 8:30 થયા છે એમાં. તો ફટાફટ આપણે પોતું બધું પતાવી દઈએ પછી તૈયાર થઈએ. અમે લોકો જઈ રહ્યા છીએ માથાસુર. તો પણ ટ્રાફિકમાંથી ક્યારે બહાર નીકળીશું ખબર નહીં પડે. તો ટ્રાફિક છે કલોલ સુધી, ક્યાં સુધી છે હું તમને બતાવું, બરોબર. તો પાછું પાણી ભરાઈ ગયું છે, જો પાણી ભરાઈ ગયું છે. ટ્રાફિક છે. આ છે ભાઈ નંદાસન. જો નંદાસનનું બજાર. નંદાસન આવી ગયા છે. નંદાસન સુધારો થયો નથી નંદાસનનો, પણ હજુ એવું ને એવું જ છે. અને અહીંયા થઈને હવે અમારા ગામમાં જવાનું થોડું હજુ આગળ છે. તો જો કાલે પહેલાં અમે અહીંયાથી ચાલતા જતા હતા ગામમાં ખેતરે. તમારા દીદી આવ્યા છે હે નાની? અમારા મોટા ફઈ. શું ફઈ, તમે તો કાલના આવ્યા છો ને? કાલ રાતે આવ્યા છે. મને ફોન આવ્યો તો લે ઉતાર છે. જો આ મિત્તલબેન અમારા મોટા ફઈની ભાણી, અને આ અમારા નાના ફઈની ભાણી ઈશિકા. નામ ભૂલી જવાય છે. ગુડ્ડુ કે, અને ગુડ્ડુ કે એટલે ગુડ્ડુ જ કે. લે અંદર અહીંયા લઈ જા. આ ભાણીઓ હા જા બતાય અંદર. અહીંયા કથનનું કંઈક તો કરે મોબાઈલ લઈ તો દેખાય પણ અહીંયા રહી જાઓ. એક્ટિંગ ફૂલ એક્ટિંગ એની છે એટલે અહીંયા ઉપર કંઈક કરે કેચમ કેચ. એટલે મોબાઈલ તો મળ્યો ને, એ બચ્યો મોબાઈલ હા બે જ હતો. આ કીડીઓ બહુ દર માથો પર. થોડો રહી ગયો. ઉપર ચડ, મારો ફોટો પાડી ગયા પડી ગયો. પાછો પડશે યાર. ગ્રીપ તો જોઈ લે તારી. પાછો ઊંધો પડે લ્યા, પગની ગ્રીપ તો કર. મામીને પંખો મારનાર કર મારો હો માણસ જોઈન કરે એવું તે આખરે એવું જ કરશે. તમે બહુ મોલો માણસ જોયું. શું અમે વાંદરો ભાઈ ઉપર ચડાય ને બધું. મને ગરમી નહીં લાગતી ને તને લાગે? મને તો જો હું પહેરીને આવ્યો હું. આ બહુ ચાલુ કે ગરમી લાગે તને? ગરમી જેવું એ રોડે નાખ્યો. નહીં પડે. ખુશી પકડી છે. આ ભાઈને જમવું નથી તો એની મમ્મી
જમાડે છે જમવાનું ખરા બધા જમવા બેસી ગયા છે અહીંયા ફુવા નીલ બાજુ જય સ્વામિનારાયણ લાડવા બટાકાનું શાક ચણા શું કામ એના કોઈ મજામાં હા મજામાં બેટા સાસ માટે કોક કરવું પડશે ને છત્રાલ અમે પહોંચવા આવ્યા છે છત્રાલ હે મમ્મી ક્યાં પહોંચવા આવ્યા છત્રાલ રસ્તો આખો દેખાય છે તમારે ગ્રીનરી કે હે મમ્મી આ સાઈડ આખો આખો વરસાદ આવે તો મજા આવે તો બસ જઈ રહી છે અને આ છે છત્રાલનો રસ્તો એક ટિકિટમાં 3 લોકોનું ફ્રી કાનમાં ઇયરફોન વરાઈને પેલા ભાઈ જઈ રહ્યા છે તે હોર્ન સંભળાતો નહીં આમેથી ગાડી તો જો બહુ વરસાદ પડ્યો છે એવું લાગે છે ને અહીંયા પાણી ભરાઈ જાય અહીંયા અમે લોકો પહોંચી ગયા છે કલોલ તો મારું ચાલુ છે કે આટલા બધા આવી ગયું કોઈ કહેતું બી નથી મારો ચાલલો આટલો છે જય ભવાની યાદ આવી જાય વિદુભાઈને જય ભવાનીનો અહીંયા અડાલજ જે છે ને સ્ટોર છે ને દાબેલી સેન્ડવીચ તો વેદુભાઈને જય ભવાની યાદ આવી છે એટલે કે ત્યાં ઊભી રાખો ને ગાડી જય ભવાનીમાં તો હવે ત્યાં નાસ્તો કરવો છે ભાઈને ચટણી ગમે છે તો ચલો ત્યાં ઊભી રાખીએ અને પપ્પા ઊભી રાખવા તો બતાવીશું તમને આ મકાન કેવું છે તોડ્યું છે તો કેવું જો આમ સિંગલ જ એક રૂમે નહીં બાથરૂમ જેટલો રૂમ તો જો અહીંયા સામે પેટ્રોલ પંપની સામે જ અહીંયા જય ભવાની ત્યાં સ્ટોર છે અને બોલે તો વડાપાવ બી છે ક્યાં છે બોલે તો વડા એન બાજુમાં છે બોલે તો વડાપાવ અજય પિયા બાજુમાં અંબિકા ફાસ્ટ ફૂડ અહીંયા તો હારું બની ગયું આખું આટલું બધું વસ્તુ તો વિદુભાઈને અહીંયા થોડો નાસ્તો કરવો છે જય અહીંયા આવીએ ને એટલે એમ કે મેં જય ભવાની તો મને દાબેલી ગમે નવરંગ અને જય ભવાનીની બર્ગર ગમે મને અજય છે તો આપણે બર્ગર નહીં ખાવાનું આપણે તો આપણે તને દાબેલી ઓકે તો વૈદુભાઈને ભૂખ લાગી ટેસ્ટ કરજો વિદુભાઈ ये तो बोलूँ હા ये तो बोलूँ અડાલજ આવે એટલે વેદુભાઈને જય ભવાની યાદ આવી જાય હે વેદુભાઈ હે ને એટલે એની દાબેલી તો ખાવાની જ હે ને તો બપોરે કે મેં બરોબર નહોતું ખાધું કે તું મસ્ત જમવાનું તો બી ત્યાં કેવી છે મસ્ત ઓકે ફોટો પાડવા દે એટલે પાણી ચટણી લે આમ આવે એટલે હું ફોટો પાડું આમ કર છે મમ્મી એવો એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો મમ્મી લાઈક કરજો પિછલી વાર તું કર્યા તો હું નહીં બોલતો તો પછી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું હવે મમ્મીને પૂછીએ આપણે મમ્મી બોલશે કે નહીં બોલશે ખબર નહીં મમ્મી મેં તો બોલ નાખ્યો તમે બોલો મેં બોલ નાખ્યો તમે બોલો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ તો થોડા થાકી ગયા હતા એટલે આઈન સુઈ ગયા હતા પપ્પાની તબિયત થોડી કેવી છે તબિયત
ઠીક છે ત્યારે એન્ડ કરવાનો કાલ ટાઈમ હવાર ખબર પડશે હવે. એન્ડ 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 કરવાનો છે શેનો એન્ડ કરવો છે શું હવે એન્ડ કરો તમે તો આ સાથે આજનો અમારો રવિવારનો વ્લોગ અહીં પૂરો થાય છે. હવે મળીશું આવતીકાલે સોમવારે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.